જય માતાજી ફ્રેન્ડ્સ, જય શ્રી રામ. સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. અને આ વિડીયો ખાસ પીએફ વાળા માટે છે, જે વિડ્રોલ કરવા માટે વિચારી રહ્યા હોય ને જેમને વિડ્રોલ કરવામાં પ્રોબ્લેમ આવતી હોય તેના માટે આ વિડીયો બનાવું છું. તો કોઈ બી એમ્પ્લોય હોય છે, ગવર્મેન્ટ કે પ્રાઇવેટ, એને પીએફ કપાતું હોય છે. તો એને પીએફ ઉપાડવા માટેનો પ્રોબ્લેમ આવતા હોય છે. તો એના માટે વિડીયો છે. હું તમને આખા વિડીયોમાં બતાવીશ કે વિડ્રોલ કઈ રીતે થાય. આખી પ્રોસેસ તમને બતાવવાનો છું. તેના માટે તમે પૂરો વિડીયો જોજો, તો જ તમને ખબર પડશે કે પીએફ ને વિડ્રોલ કઈ રીતે કરવું. તો ચાલુ કરી લઈએ આપણે. ફર્સ્ટ ઓફલી પહેલા તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે. ત્યાર પછી તેમાં સર્ચ મારવાનું છે EPFO. આ સર્ચ મારશો ને એટલે ઉપર એક લિંક ઓપન થઈ જશે પીએફ ની. આ ઓપન કર્યા બાદ આ ટાઈપનું ઓપ્શન ઓપન થશે. ધ્યાનથી જોજો તો ખબર પડવાની છે તમને. સર્વિસેસમાં જવાનું છે, ત્યાર પછી ફોર એમ્પ્લોઈઝમાં જવાનું છે. ત્યાર પછી થોડું ઝૂમ કરીએ તો મેમ્બર યુએનએ ઓનલાઈન સર્વિસીસ, આ બીજા નંબરનું જે ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે. આ ટાઈપનું પોર્ટલમાં ઓપન થઈ જશે. ત્યાર પછી તમારો યુએનએ નંબર નાખી દેવાનો છે. નાખ્યા પછી પાસવર્ડ હોય છે, જે પાસવર્ડ નાખી દેવાનો હોય છે. ત્યાર પછી એક ઓટીપી આવશે, એ ઓટીપી એન્ટર કરી લેવાનો છે. 78 42 70. આ ઓટીપી નાખ્યા પછી સબમિટ કરશો ને એટલે પીએફ નું પ્રોફાઇલ ઓપન થઈ જશે મેમ્બરની. ત્યારબાદ ઓપ્શન ઓપન કરવાનું છે. આ 3 ડોટ પર ક્લિક કરશો ને એટલે બધા ઓપ્શન આવશે. આપણે વિડ્રોલ કરવાનું છે, તમને ખાલી એ જ બતાવું છું. પૂરી પ્રોસેસ છે એ જ. ત્યાર પછી નીચે લખેલું છે ઓનલાઈન સર્વિસ. ત્યારબાદ છે ક્લાઇમ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા નાખવાનો આવે છે તમારો બેંક અકાઉન્ટ નંબર, જે તમે પીએફમાં આપેલો હોય તે. અકાઉન્ટ નંબર નાખ્યા પછી આ ટાઈપનું ઓપ્શન ઓપન થઈ જાય છે. ત્યાર પછી પ્રોસેસ ફોર ઓનલાઈન ક્લેમ, તેના પર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા બાદ આ ટાઈપનું ઓપ્શન ઓપન થઈ જશે. ત્યાર પછી આઈ વોન્ટ ટુ અપ્લાય ફોર. હવે જો આમાં કયું સિલેક્ટ કરવાનું છે તમારે પીએફ ને વિડ્રોલ કરવા માટે, એ ધ્યાનથી જોજો. પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ સર્વિસ, તમે કઈ કંપનીનું પીએફ ઉપાડવા માંગો છો તે સિલેક્ટ કરવાનું છે, તો એ સિલેક્ટ કરી લેવાનું તમારે. ત્યારબાદ છે પર્પોઝ ફોર વિચ એડવાન્સ ઇઝ રિક્વાયર્ડ, મતલબ કે તમે શેમાં ઉપાડવા માંગો છો. આમાં બધા ઓપ્શન આપેલા છે, જોઈ લો. મારા અત્યારે મેં એડવાન્સમાં ઉપાડેલું છે એટલે મારામાં ઓપ્શન બતાવતું નથી, પણ તમારે સિલેક્ટ કરવાનું છે ઇનલેસ, જે તમને અત્યારે એડિશન્સ વાળાના નીચે દેખાતું હશે, ઇનલેસ ક્લેમ. ઇનલેસ તમે સિલેક્ટ કરશો ને ત્યાર પછી બેક જતા રહીએ. ઇનલેસ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી જે તમારે અમાઉન્ટ વિડ્રોલ કરવાની હોય તે આમાં લખી દેવાની છે. ત્યાર પછી તમારું એડ્રેસ અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી કયું રાજ્ય છે એ સિલેક્ટ કરી લેવાનું છે. કયો જિલ્લો છે એ સિલેક્ટ કરી લેવાનું છે. પિનકોડ દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી ગેટ મોબાઈલ ઓટીપી પર મારશો એટલે એક ઓટીપી આવશે, તે સબમિટ કરી દેવાનું છે. એટલું સબમિટ કરશો એટલે તમારે પીએફ ની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. ત્યાર પછી 3 થી 7 દિવસ તમારે વેઇટિંગ કરવાનું છે.
3 થી 7 દિવસમાં તમારું પીએફ તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. તમે અહીં સિલેક્ટ કરશો એટલે તમારા ઉપર મેસેજ પણ આવી જશે. બરાબર, આટલી શોર્ટ ને સિમ્પલ છે પ્રોસેસ, બહુ હાર્ડ છે નહીં. તમે ફરી એકવાર ધ્યાનથી વિડીયો જોઈ લેજો તો તમને ખબર પડી જશે. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ને આવા ફરી પણ વિડીયો નવા આવવાના છે તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી લેજો, શેર પણ કરજો જેને આ વિડીયો કામ લાગે એવા માણસોને. જય માતાજી.